બસેરા ગરબા ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘૂમવા માટે સજ્જ બન્યું। આંબલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મમાં ગરબા યોજાશે। નવરાત્રિમાં હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રિ એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાપર્વ સમાન છે। આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રિની તૈયારીઓ તેજ કરી દીધી છે। અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ દ્વારા અમદાવાદના સૌથી મોટા પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે। અમારે રાસ રાત્રિ ગરબાના આયોજનની વાત કરીએ તો લોકેશનમાં જે બસેરા પાર્ટી પ્લોટ છે, જે માત્ર કર્ણાવતી ક્લબથી માત્ર 10 મિનિટના અંતરે આવેલો પાર્ટી પ્લોટ છે, જેની અંદાજિત કેપેસિટી 7 થી 8,000 પબ્લિકની છે અને એની જે લોન એરિયા છે 75,000 સ્ક્વેર ફીટ છે। અપાર્ટ ફ્રોમ લોન એરિયા ત્યાં આપણે સરસ મજાની પાર્કિંગની સુવિધા આપણે રાખેલી છે, જેમાં વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગની સુવિધા અલગ રહેશે અને અમદાવાદના જે ટોપ 10 જે ડેકોર એજન્સી છે, જે અમારું ડેકોરેશનનું કામ સંભાળી રહી છે અને આપ સૌ જાણો છો કે કલાકારોમાં કૌશિકભાઈ ભરવાડથી લઈને ભેરવી પ્રોજેક્ટથી લઈને સૌથી ગુજરાતના ટોપમોસ્ટ કલાકારો અમારા ગરબામાં પરફોર્મ કરવાના છે અને કોરોના પછી છેલ્લા 3-4 વર્ષથી જે ગરબા અને મંડળીનો જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે ખેલૈયાઓને મન મૂકીને નાચવા મળે, ગરબા ગાવા મળે, એના માટે થઈને અમે ગરબા પ્લસ મંડળીનું અમે આયોજન પણ કરેલું છે। ભીડભાડની વાત કરીએ તો અમારા જે ગરબા છે, અમારી ટેગલાઈન જ છે કે અમદાવાદના સૌથી પ્રીમિયમ ગરબા। અમારા ગરબાની કેપેસિટી 7 થી 8,000 છે, પણ અમે એનાથી 25 થી 35% ઓછું ક્રાઉડ અમે પુલ કરીશું અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટનું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન છે। રાસ રાત્રિ નવરાત્રિ એટલે અમદાવાદનું એક અલગ પ્રકારનું આયોજન છે બસેરા પાર્ટી પ્લોટમાં, જેમાં કુલદીપસિંહ, અક્ષયભાઈ, એમનું મેનેજમેન્ટ, એમની ટીમ એટલી સુંદર રીતે આ ગરબા ઓર્ગેનાઇઝ કરે છે। તમે કદાચ સાંભળ્યું હશે કે 5,000 5 છપાણા અને 10,000 માણસો આવી ગયા, એની વચ્ચે જાતના પ્રોબ્લેમ્સ થાય છે, એવું આ વખતે નહીં થાય। બસેરા પાર્ટી પ્લોટમાં જે પણ માણસો આવશે એ સુંદર રીતે રમી શકશે, એમનું પાર્કિંગ સરસ હશે, સરકારના નિયમો મુજબનું બધી વ્યવસ્થા હશે, સિક્યોરિટી હશે, બધું જ હશે। આ રીતની અમારી રાસ નવરાત્રિ છે। અમદાવાદના મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસેરાના ગરબાનું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી અમદાવાદના બોપલ આંબલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મ ખાતે યોજવામાં આવ્યું છે। આ અંગે આયોજકોએ જણાવ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદના ગરબાને લઈને કેટલા લોકો ઉત્સાહી હોય છે। અમદાવાદીઓમાં ગરબાનો ઉત્સાહ અને જોમ ખૂબ જ અલગ હોય છે। તેમના માટે જ ખાસ મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ટ્રેડિશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ અમદાવાદીઓ ગરબામાં ઝૂમશે। આ વર્ષના ગરબાને અમે શહેરના આઇકોનિક ગરબા બનાવવા માટે 100% કટિબદ્ધ છીએ। આ મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસેરામાં 10 દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગરો તેમના તાલ પર અમદાવાદીઓને ગરબે ઘુમાડશે। એક્સાઇટેડ છું ટુ અનાઉન્સ કે આ વખત બસેરા પાર્ટી પ્લોટની અમદાવાદમાં સૌથી બેસ્ટ નવરાત્રિ થવાની છે અને હું એમના 9મા નોરતે એટલે કે 30 તારીખે આ વખત બસેરા પાર્ટી પ્લોટમાં પરફોર્મ કરવાની છું અને એક ગાયક તરીકે અને સૌથી મોટી વાત છે કે ગુજરાતી તરીકે આવું ભવ્ય આયોજન થયું અને એમાં જો ગરબા રમવાનો મોકો અને ગરબા ગાવાનો મોકો મળતો હોય તો એવી માત્ર ને માત્ર જગ્યા છે તો બસેરા। તો આપ સૌ ખેલૈયાઓને દરેક જણને મારે કહેવું છે કે આ વખત બસેરા પાર્ટી પ્લોટ અમદાવાદમાં આવો 9મા નોરતે અને દરેક જણને હું બહુ જ દિલથી ગરબા રમાડી શકું એવી મારી આશા છે। એક તો બસેરાની અંદર 9 દિવસ અલગ અલગ આર્ટિસ્ટ હોય છે કે એવું નથી હોતું કે જેમ કે સુગમ છે તો ખાલી સુગમ છે, દેશી છે તો ખાલી દેશી છે, બટ એક મિક્સર હશે, દરેક ગાયકનું દરેક અલગ અલગ રૂપ દરેક ખેલૈયાઓને સાંભળવા મળશે। આપણે બહુ જ નામી અને બહુ જ સારા કલાકારો આ વખત બસેરામાં છે અને એને કારણે દરેક જણને એક નવો જ અહેસાસ ને હરેક દિવસે નવું કંઈક રમવા અને જોવા મળશે। આ વર્ષે રાસ મંડળી બંને બસેરાની અંદર આયોજન કરેલું છે અને એકદમ પ્રીમિયમ નવરાત્રિ
નવરાત્રિ થઈ રહી છે. ગયા વર્ષે પણ મેં ત્યાં પ્રોગ્રામ કરેલો, બહુ સરસ આયોજન હોય છે. એનાથી બેસ્ટ પણ આ વખતે આયોજન થવા જઈ રહ્યું છે અને મારું ફર્સ્ટ નોરતું ત્યાં છે એટલે ખેલાયાને ખૂબ આનંદ કરાવીશું, ખૂબ મોજ કરાવીશું અને માતાજીના પ્રોગ્રામ ગાશું અને ખૂબ બધી મોજ કરીશું. આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ, બીજા દિવસે ધરતી સોલંકી, ત્રીજા દિવસે મેહુલ વિસનગર, ચોથા દિવસે કાજલ ડોડિયા, પાંચમા દિવસે ગોપાલ ભરવાડ, છઠ્ઠા દિવસે માધુરી બારોટ, સાતમા દિવસે જાગૃતિ ચૌધરી અને આઠમા દિવસે રૂપલ ડાભી, નવમા દિવસે જયકર ભોજક અને ભૈરવી ભોજક તેમજ 10 દિવસના જેડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ગુમાવશે. આ વખતે નવરાત્રિના આયોજન દ્વારા AI કેમેરા, CCTV, ફાયર સેફટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબાની તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિમાં પાર્ટી પ્લોટ સહિતના જાહેર ગરબામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ પાર્કિંગ, ટ્રાફિક સહિતની વિશેષ વ્યવસ્થા સાથે આયોજકોની ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ 4 વ્હીલ અને 2 વ્હીલર માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.